મગફળી કૌભાંડમાં કોંગ્રેસે પણ હવે પ્રતિક્રિયા આપી છે। સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે તમામ મગફળીની ખરીદી જે છે ભાજપ કરી રહ્યું છે। ચૂંટણી આવે એટલે ભાજપ ખોટા દેખાવો કરે છે। માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમાર્શભાઈને બધા માનતા નથી એનું। એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો હશે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો। કેમ ભાઈ હુકમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો। આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવાનું કંઈ બાકી નથી રાખ્યું। બધાને ખબર જ છે કે ભાઈ તમે માન લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી, એની જોડે તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા। વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો, તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે। આ પણ કેટલી વ્યાજબી છે? મગફળીમાં તમે જુઓ કે ત્યાં 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં 1000મી વેચાય।